જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ઉનાળાની તપતપતી ગરમીમાં એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવું સવારનો નાસ્તો બનાવવાનો છે। આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી ટેસ્ટી બટેકા પૌવા। તો ચાલો ફટાફટ બનાવી લઈએ। ઇઝીલી બની પણ જાય છે અને આ ઉનાળામાં એકદમ હળવો નાસ્તો કહેવાય છે આ। તો અહીંયા આપણે બટેકા પૌવા બનાવવા માટે 3 નંગ જેટલા બટેકાને બાફીને લીધા છે, આદુ મરચાંની પેસ્ટ, ધાણા અને ટમેટા કાપીને લીધા છે। હવે અહીંયા આપણે 500 ગ્રામ જેટલા ચોખાના જે પૌવા આવે છે ને તેને સારા કરીને ધોઈ લેવાના છે। 2 થી 3 વાર આવી રીતે પાણી એડ કરી હાથ વડે આવી રીતે સાફ કરી લેવાના છે પૌવાને। પૌવા સારા કરી ધોવાઈ જાય એટલે પાણી નિતારી અને જારીને એક બાજુ મૂકી દઈશું। આ બાજુ આપણે ગેસ ઓન કરી એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ હળવું ગરમ થાય એટલે અહીંયા આપણે સૌ પ્રથમ અડધી વાટકી જેટલા સિંગના દાણાને આવી રીતે સાતળી લેવાના છે। સિંગદાણા હળવા સતરાઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું આખું જીરું એડ કરશું, 1 ચમચી જેટલી આખી વરિયાળી એડ કરશું, અડધી ચમચી જેટલું હિંગ એડ કરશું, ત્યાર પછી 7 થી 8 લીમડાના પત્તા એડ કરશું। મિત્રો, બટેકા પૌવા બનાવતી વખતે વરિયાળી જરૂરથી એડ કરજો, પાચન પણ સારું કરે છે ને આનાથી ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે। ત્યાર પછી અહીંયા આપણે આદુની પેસ્ટ અને મરચાંના નાના નાના ટુકડા કર્યા છે તે એડ કરશું। તે સતરાઈ જાય એટલે 1 વાટકી આપણે ટમેટું કટિંગ કરીને સાઈડમાં રાખી દીધું હતું તે એડ કરશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ટમેટું બરાબર ગળી જાય ત્યાર પછી જ આપણે અહીંયા બાફેલા બટેકા જે આપણે ટુકડા કરીને રાખ્યા હતા તે એડ કરશું। મિત્રો, તમે કાચા બટેકાથી પણ બટેકા પૌવા બનાવી શકો છો, તે પણ ખૂબ જ સારા એવા બને છે। હવે આ બાજુ જો આપણા પૌવા એકદમ સરસ એવા પલળી ગયા છે અને એકદમ છૂટા છૂટા છે। ઘણીવાર પલાળતી વખતે પૌવા એકદમ લોંદો થઈ જાય છે, તો એવી રીતે નથી કરવાનું। બટેકા પૌવા જ્યારે બનાવો હોય ત્યારે 5 મિનિટ પહેલાં આપણે પૌવા પલાળી દેવાના છે, જેથી કરીને પૌવા એકદમ છૂટા છૂટા રહે। હવે અહીંયા મને થોડું ગળ પણ ઓછું લાગે છે એટલે અડધી ચમચી જેટલી ફરીથી ખાંડ એડ કરું છું અને 1 લીંબુનો રસ એડ કરું છું। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। મિત્રો, બટેકા પૌવા ખાટા ગળ્યા હશે ને તો સ્વાદ ખૂબ જ સારો એવો લાગશે, એટલે લીંબુ થોડું વધારે પ્રમાણમાં જ એડ કરવાનું છે। બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે 2 સેકન્ડ જેટલું આપણે પૌવાને ઢાંકીને રાખી દેવાના છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૌવા ઉપર ઝીણા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરી અને ફટાફટ ગાર્નિશિંગ કરી લઈશું। તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને હળવો કહેવાતો એવો બટેકા પૌવા સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો વિડીયો ગમે તો વિડીયાને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ કોમેન્ટ કરજો। ફરી મળીએ આવા નવા વિડીયા અને રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।